એક વખત છે ને ઘટના એવી ઘટી કે એ પ્રસંગની અંદર કોઈ ઋષિ મુનિ હતા. પછી ભિક્ષા માંગવા માટે બધા બ્રાહ્મણો બધા આવતા હતા. એમ એક જણો ભિક્ષા માંગવા માટે આવ્યો અને આ જે મહાત્મા હતા ને આશ્રમ ચલાવતા હતા. એ આશ્રમ ચલાવતા હતા તો એને અહીંયા બધા અન્નક્ષેત્ર લેવા માટે આવતા હતા ને એમ એક જણો અન્નક્ષેત્ર લેવા માટે આવ્યો અને બોલવામાં કાંઈ ઠાર નહીં, વાણીમાં કાંઈ વિવેક નહીં. અને એણે એવું સાંભળેલું કે અન્નક્ષેત્ર આપે છે. એ અન્નક્ષેત્ર લેવા માટે ગયો હતો પણ અન્નક્ષેત્રના જે આપનારા હતા જે મહંત, એ મહંતને એવો નિયમ હતો કે કોઈ 2 માળા ફેરવે ભગવાનના નામની તો જ પછી અન્નક્ષેત્ર આપવાનું. એટલે આને કીધું ભાઈ મેં સાંભળ્યું છે તમે અન્નક્ષેત્ર આપો છો અને અહીં અન્નક્ષેત્ર ચલાવો છો અને ખાવાનું આપો છો, સાચી વાત છે કે હા આપીએ છીએ, લાવો મારે ખાવું છે, મને બહુ ભૂખ લાગી છે. એટલે મહાત્મા કે ભાઈ તમે 2 માળા ફેરો, અમારો નિયમ છે આશ્રમનો. જાણ 2 માળા કોઈ ફેરવે ભગવાનનું ભજન કરે પછી અમારે એને જમવા માટે આપવાનું, ત્યાં સુધી નહીં આપવાનું. તો ઓલો કે નહીં મને ભૂખ લાગી છે અત્યારે આપો. તે કે નહીં અત્યારે નહીં મળે, પેલા માળા ફેરવો. માળા બાળા નહીં ફરે, ખાવાનું આપવું હોય તો આપો. એટલે મહાત્માએ પછી માળા નહીં ફરે તો ભોજન નહીં મળે. આપણાથી ભજન થાય એમ છે ને, ભોજન આપવું હોય તો આપો. ઓલો ભૂખો વયો ગયો એટલે મહાત્મા બિચારા સત્વગુણી હારા હતા એટલે થોડુંક દુઃખ થયું. પછી ભગવાન પાસે જયારે મંદિરમાં ગયા ને તો ભગવાનની મૂર્તિ સામું જોયું ને તો ભગવાનના ચહેરા ઉપર આમ થોડુંક નિસ્તેજ દેખાણું. હા, નિસ્તેજ ચહેરો ભગવાનનો જોયો અને ભગવાને મનોમન 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે પ્રભુ મારાથી આજે ભૂલ થઈ ગઈ છે. એક જણો અન્નાર્થી અન્ન લેવા માટે આવેલો પણ એને મારા નિયમ મેં જણાવ્યા જે કે તો રૂલ્સ એ પ્રમાણે પણ એને ભજન ન કર્યું, મેં જમવા માટે નથી આપ્યું. અને ત્યારે ભગવાને આમ છે ને આકાશવાણી દ્વારા એને સંકેત આપ્યો ભગવાને કે ભલા માણા, એક આંગણે આવેલા તે અતિથિ નહીં કે ભૂખો કાઢ્યો. પણ પ્રભુ હું શું કરું, મારે તો ભજન કરાવવાનું હતું, મેં ત્યાં કઈ ખોટું કર્યું હતું. નિયમ હતો કે 2 માળા ફેરવ્યો તો પછી આપણે એને જમાડવા, મારે તો એને જમાડવાનો જ હતો અને એને 2 માળા ફેરવી નહીં એટલે મેં એને ન જમાડ્યો. ભગવાન કે જો હતું તે 2 માળા ન ફેરવીને જમાડ્યો નહીં, બરાબર, હું એને 76 વર્ષથી 76 વર્ષથી અન્ન પાણી પૂરું પાડું છું. મેં કોઈ દિવસ એની પાસે કઈ અપેક્ષા રાખી? વિના અપેક્ષા હું એને બધું આપું છું, અન્ન પાણી પૂરું પાડું છું. એ કે અને તે ખાલી આટલો આ નિયમ ખાતર એને તે ખાવાનું ન આપ્યું. અને ત્યારથી મહાત્માએ નિર્ણય લીધો કે જે કોઈ અન્ન આશ્રમની અંદર આવે ને એને જમાડવાના, ફેરવે તોય ભલે, ન ફેરવે તોય માળા ન ફેરવે તોય ભલે લ્યો.